બેસીને નાખશે ને કઈસી પોતે ભરી નાખશે વૈસે બી કેટલી મહેંગાઈ થઈ ગઈ છે મેં આ જો હર હપ્તે તમારા બાળ આવે છે ને એનાથી મેં લાઈ પરેશાન થઈ ગઈ છું નાસીને કહીશ કે તમારે ઇન્ટરનેટના જરિયે ગાળ પડે શીખવાડી દેશે ભાઈ હાલે છે નાસીને કહીશ ઓહો હવે એટલા બી સુસ્ત નથી મારા દીકરા એક ફોટોગ્રાફર છે બીજો કવિ છે બે પોતાના કરિયર બનાવવા માટે પૂરું મગજ લગાડે છે તો બીજી તરફ મગજ કેમ ચાલશે તમારે સમાચાર દઉં છું કે કરિયર નથી આવતું સહી શબ્દ કેરિયર હોય છે अस्सलाम वालेकुम अस्सलाम अरे આજનો જલ્દી ઉઠી ગયો મારો દીકરો આજે કોઈ ખાસ દી છે શું हाँ नहीं મને પોતાના ફોટોગ્રાફી સેકન્ડ સાલો પક્ષીઓની તસવીર લેવી છે હવાના इसलिए वैसे तू આટલા વેલા ઉઠવાના બાદ તને મોડું ઈ કર્યું પછી તો પોતાની ડ્યુટી પર નીકળી ગયા છે पर पापा આજે તો રવિવાર છે દીકરા અમારા મુલ્કમાં રવિવારમાં પંછીની છૂટી નથી હોતી ઓહો તમે વિના એને કેટલું કન્ફ્યુઝ કરો છો જા મારા દીકરા તને બાગમાં કોઈ ને કોઈ પક્ષી જરૂર મિલી જશે બધાય પક્ષી વક્ત માટે થોડી નીકળે છે બે તમારા બે ભાઈઓની હર કામમાં મોડું કરવાની આદત ચિંતિત થઈ ગયો છો કઈ કરવાની આદત જે તમારી અખબાર પઢવાની આદત ખતમ થશે આવાજની ગતિથી મારું મગજ સૂઈ ગયું આ કેવી લાગતી અમ્મા શું થઈ ગયું આ તો અભિની આદત હતી તો જાઓ જુઓ સારીને શું થઈ ગયું બાબા એના से તમારા શું હશે ચીચી ઓંધેરો की કોકરોચ બીજી રાત તો સાનિયાની છે અરે ભાઈ જરા જોવો પેલી રાત કેવી હતી આ ઉંદરાની હશે અરે ઘરમાં એટલા ઉંદરા થઈ ગયા છે કે હવે ઘરનું નામ ઉંદરા મેંદરાઈ રાખી લ્યો સુધી દીકરા ભૈયા તમારો કેમેરો ક્યાં છે તમારી તસવીર લઈ આવો આ વખતે કોઈ રેકોર્ડ લવાઈ શકે છે તમારી સાનિયા સુધી ઉંદરા કિસ્સી છે આ ચહેરા તો પડતા છે નકલી છે શું લાઈ સમજાવું છું કે રાતનું ખોફનાક કાર્યો ના કર્યા કરો મગર ના મારિયા ઘરમાં આપણે જ કોણ છે શું થયું દીકરી શું આશા છે સાનિયા તમે દાઢી તો બનાવી દીધી पापा सानिया कौन सी थी આપી તમે કેટલા સારા લાગો છો मैं तो मेरी बारी आने वाली બંધ કરો मेरी बारी आने वाली મારી દીકરીની દાઢી નીકળી આવી છે मैंने पढ़ा हुआ है સાનિયા કેટલી જીત આવે છે મારી અને મારી નિકાલ પાપા નથી નીકળતી રહી એમ કેમ નથી નીકળતી ઓય લો સાનિયા દીકરી શબ્દ કુછ નહીં જા મત ઠીક નહીં કરતી યા પેટ બની ગયું હતા પાપા મેં ઉઠી બિલકુલ નહીં હતી સવારે ઉઠી તો મારી દીકરી આવી દીકરી શબ્દ કુછ નહીં જા બધું ઠીક થઈ જશે નસરીને ગ્લાસ પાણી લાવો જલ્દી નસરી તારું માથું કેમ ફાટી ગયું जी बीती दरअसल काले में તું દીકરી આરામ શીખી सानिया હવે તારું નામ બદલવું ખપશે ખામોશ ફૂટ મારી દીકરીની દાઢ નીકળી આવ્યો તમે બધાને મસ્તી નહીં કરી દીકરી તારું મોઢું જોઈને મને મારા મરહૂમ અપ્પાજી યાદ આવી એ કેમ પાપાજી મારા અપ્પાજીની બી આની જાતી દાઢી હતી પાપા હવે શું થશે મારું વ્યાધિ ના કર સાનિયા અરે નાલાયકુ કાઈ તો કરો મારી દીકરી મુસીબતમાં છે मैं समझी गया हूं हमें इसके लिए कितनी આવ્યો અરે મારા મૂર્ખ બચ્ચા સમસ્યાનું સમાધાન નથી સાનિયાને જલ્દી ડોક્ટર લઈ જવું પડશે पापा मैं आवेशમાં ક્યાં भी नहीं जाऊं जरा भी नहीं जाऊं પાપા બચ્ચો બગલમાં દંડોરો શહેરમાં ના દીકરા મોકો નથી મુહારવાનો पापा પડોશમાં એક ડોક્ટર સાહેબનું ક્લિનિક છે કયો તો જાલિયા જાના જાલિયા ને પર પાપા આજે તો રવિવાર છે ડોક્ટર સાહેબ રવિવાર બેઠે નાસી દીકરા ડોક્ટર સાહેબને કહેજે કે અમારા ઘરમાં એક નઈ બીમારી પેદા થઈ છે ઓર મારા બાપા આ બીમારીનું નામ તમારા નામમાં રાખવા જોઈએ જોજે દોડતો આવશે પાપા હવે શું થશે મારું બધે મારી માયાથી ઉડાડશે મેં તો આવેશમાં ક્યાંય ભી નહીં રહી શકું આપી તમે કઈ કરેક્શન કરી હતી પાપા મને ઇલાઈ બીક લાગે છે રહ્યા
આજે રવિવાર છે, દિલ ગુરઝાર થઈ ગયું છે, હા પર માવા આવી છે, તમારા ઘરમાં કોઈ બીમાર થઈ ગયું છે. અરે દીકરા, લાગે કે ડોક્ટર સાહેબની પોતાની તબિયત ખરાબ છે. આ શું ઇલાજ કરશે? અમારી બહેનને થોડી પડી ગઈ છે. વાહ 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 ઓ જનાબ, તમે શું ખૂબ સારી મારી છે. લાગે તમે તો પોતાની બિરાદરીના આવ્યો તો અર્જ કર્યું છે. ઓદાસી તો મૂર્ખ છો, તમારું ધ્યાન નથી આવે. તમે તો પોતાના આવ્યો, તમારી ઈમાન થી આવે. વાહ 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 વાહ. ન દૂર જાઓ ડોક્ટર સાહેબ, આગે તો જોવો. અહીંયા બીમાર છે, મેં આંખિયો તો ધોવો. મારી દીકરી અહીંયા મુસીબતમાં છે. તમારા બધાને મુશ્કેલી પડી છે. ને તું તારી નાઈ નીકળી છે ને તું વાહ વાહ મારે. તું કેને ગોતી છે? આ કેની ચીચડી છે? ડોક્ટર સાહેબ, તમે બધું છોડો. આ મારી દીકરી સાનિયા છે. હવાર હવારમાં એની ઈસી નીકળી આવી. અરે ના ના. અરે હવાર હવારમાં એની કમેટી નીકળી આવી. અરે વાહ. ડોક્ટર સાહેબ હવાર હવારવાની ડાળી નીકળી આવી. દિલ નાજુકને વાસ્તે સિયા પીરાદાયક મંજર ये આ બીમારી તો નથી મગર શરાબનો અસર ये. આ દીકરી જરૂર તને કઈનું દિલ દુખાવ્યું હે, એના શરાબના વયાથી તારું આ હાલ થયું હે. ના, મને તો કાંઈ યાદ નથી આવતું રહ્યું. હા, યાદ આવ્યું. મારા કોલેજના બારે એક બાબો બેઠો છે, જે કાલે મારાથી ભીખ માંગી, મગે મેં એના માટે ગુસ્સો કરી રાખ્યો. બસ આઈએ. તો હવે શું કરવું છે ડોક્ટર સાહેબ? હવે હું બાવા માફ કરશે તો સાયાને આ સમસ્યાથી મુક્તિ મળશે. ડોક્ટર સાહેબ, શું છે? અરે નિકાલો સાસુ માને. શું થઈ જતી? આ ભાઈને નિકાલો યાસી. ડોક્ટર સાહેબ આવ્યો. શર્મિલા બોલુના. ડોક્ટર સાહેબ ચાય તો પી જાઓ. ઘરમાં ચાયના વાંધા પડ્યા છે. ને આલુ ખાવી લેતા ચાયના. આ ડોક્ટર હતો કે બાપા? હવે શું થશે? સાનિયા ભાઈ છે, મારું મતલબ સાનિયા હતી. તમારી જરૂરી શું હતી? બાવાને જન્મ સીધે સીધે સોરી કઈ પોતાને ઘરે આવી આવતો. पापा, अगर बाबा ना करे तो क्या ना करे? पापा आप सानिया ने अंदर ले जाओ. तब तक मैं और नासिर एक जरूरी काम से आवे ये. चल नासिर. अरे क्या जाओ छोटा? पापा, मम्मा. अरे बेन मुसीबतમાં છે ને તમે બે બાળક પૂરો છોડ્યા. પાપા, હું કામ કર્યો છે. તમારી છાતી ગુબારીની તરફ ફૂટી જશે. આ હુઈ બાવો ये. જરા શું છે? આ શું છે? ચૂપ થઈ જા. બાબાજી, મારી દીકરીની નાની દીકરી આવી છે. ચચા, કોઈ હજારને ચાલીને લઈ આવો ના. મને કાં લઈ આવ્યો છો તમે? તો તમારી વજહ સુધી છે. ક્યોંકि તમે આને તમારાથી પૈસા માંગ્યા. આને તમારે જડ્યું. તમે એને બચાવી દીધા એનો આ વેસ થઈ ગયો. ઓ, તો સાહેબ મેં શું કરું બતા? બાબાજી, મારી દીકરીને માફ કરી દો ના. બાવાજી તમે ભૂલી ગયા કે તમે લંગડાયો. મૂર્ખ આદમી, મેં તને બાબો નજર આવ્યો. બાબાજી, અમારી દીકરીને માફ કરી દો. અગર મેં માફ ના કરું તો કે તો फिर हम बेनी जगह तनपाई થઈ જાશું. યાની મારું માફ કરવું જરૂરી હે. બાબાજી, મારી બહેનને માફ કરી દો ના. પહેલે મારી ભોજનનું વ્યવસ્થા કરો. ખાલી પેટ માફી નથી નીકળતી. જી બાબાજી, અમારા તમારું ભોજનનું વ્યવસ્થા કરે છે. નસરીન. દસ એક ગ્લાસ પાણી નથી બદલી જાતું. મારું પૂરું દૂધ ખરાબ કરી નાખ્યું. तुम लोग लड़ता रहो. મને ભૂખ લાગી હે. આ મને નહીં દો. और તમે બે ऊपर से अपना पेट लगा लो. મને माफी नहीं मिले. જી બાબાજી.
ઉભો નસરીન તારું માથું મેં ફાટ્યું ઓ સાહેબજી પાપા કાલે નસરીને આપી પાણીનો બનેલો ગ્લાસ છે ને આપીના કપડાઓમાં ઢોળી રાખ્યો. આપીને ગુસ્સો આવ્યો ને આપી એના માથામાં ગ્લાસ બે માર્યો. કાકા મારું નવું સૂટ હતું મને ગુસ્સો આવ્યો નસરીને મારું નવું સૂટ સાથે પાણી ફેંક્યું મેં એ સૂટ પહેરીને મેં પોતાની દોસ્તના ઘરે જતી હતી મને ગુસ્સો આવ્યો મેં ગ્લાસની માથું ફાડી નાખ્યું વાહ વાહ, તમારા હાથમાં શું લક્ષણ છે, શું જાયકો છે, મજા આવી ગયું. જો આ બાવાને મારા હાથનું ખાવાનું કેટલું પસંદ છે ને તને તો ભીંડા અટકી જાય છે દીકરી તમે જો મુસીબતમાં કેદ છો ને આલાને તમે માફી આ બાવાથી નહીં બલ્કે નસરીનથી માંગી લો નસરીન મને કાલ કહેતી હતી એને તાવ હતો और તાવમાં બધાથી જલ્દી થઈ જાય છે और તમે સબર કરવાના બજાય એનું માથું પાડી લીધું સાદા દીકરી કેટલું દુઃખ કર્યું નસરીન તને તાવ હતો તો ફાતમા તું મને ખાના બતાવ્યું મમ્મી, મને નસરીને ही मना કરી તું, લેકિન મેં એને પટ્ટી કરી આપી હતી. તું ડાક્ટર છો પાપા મને સમજ આવી ગઈ છે તમે લાઈ નાનડીથી વાત સાથે નસરીન માથે ગુસ્સો કર્યો સાનિયા હવે તમે નસરીનથી ફોરન માફી માંગો નસરીન જો મને માફ કરી દે મને પોતાની ગલતીનો અહેસાસ થાય છે રહ્યું મને સમજ આવી ગઈ અરે બાજી તમારે મારા પગ કરવાની કોઈ જરૂર નથી તમારી ગલતીનો અહેસાસ થઈ ગયું છે મારા વાસ્તે ઈજ કાફી છે મેં તમારે દિલથી માફ કર્યું તમે શર્મિંદા ના થાઓ નસરીન મેં તારી ઇલાઈ આભારી છું કે તું એ મને માફ કરી દીધું સાનિયા તારી નાની થઈ ગઈ ओह खुदा नु शुक्र मने आ समस्या से मुक्ति तो मिली